વ્હીલર ચાલકોએ હેલ્મેટ પહેરવું જોઈએ અને બંને ચાલકોએ એક જે પાછળ સવારી કરે છે તેમણે પણ પહેરવું જોઈએ તેવી વાત આજે ગુજરાત હાઈકોર્ટે કરી છે અને ગુજરાતમાં હવે ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરી દેવાયું છે। વધતા જતા અકસ્માતોને પગલે હાઈકોર્ટે ટુ વ્હીલર ચાલકો અને તેમની પાછળ બેસનારા માટે પણ ફરજિયાત હેલ્મેટની અમલવારીનો આદેશ કર્યો છે। ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે। હાઈકોર્ટે આદેશની અમલવારી માટે સરકારને 15 દિવસનો સમય આપ્યો છે। તૈયાર રહેજો, હેલ્મેટ પહેરીને નીકળજો। 15 દિવસ સુધીનો આ સમય છે અને ત્યારબાદ જો તમે હેલ્મેટ વગર સવારી કરો છો તો મેમો ફાળવવા માટે તૈયાર રહેજો, કારણ કે ટ્રાફિકના નિયમનને લઈને હવે આ મોટો નિર્ણય ગુજરાત હાઈકોર્ટે સરકારને સંભળાવ્યો છે। સરકારને કહી દીધું છે કે આ પ્રકારનો કોઈ નિયમ છે કે નહીં, તમે કેમ એનો કોઈ અમલવારી નથી કરતા। વેધક સવાલો કર્યા છે। ટ્રાફિક પોલીસની ભરતીને પણ ધ્યાનમાં રાખવાનો આદેશ ગુજરાત હાઈકોર્ટે કર્યો છે। અને અમદાવાદમાં સૌથી વધારે હેલ્મેટ વગર વાહન ચાલકો નીકળતા હોય છે અને અમદાવાદના પોલીસ કમિશનરને આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું છે કે શહેરીજનો પોતાના અને પરિવારના હિતમાં હેલ્મેટ પહેરે તે ખૂબ જરૂરી છે। વાહન ચાલકની પાછળ બેસનારે પણ હેલ્મેટ પહેરવી કે નહીં એનો કોઈ નિર્ણય લેવાશે તો કાર્યવાહી કરવામાં આવશે। ટ્રાફિકની સારી કામગીરીથી અકસ્માતો ઘટ્યા છે તેવું અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકનું કહેવું છે। હેલ્મેટ આ તમારે પોતાની સલામતી માટે છે, એને કોઈ એ કહીએ કે એના પોલીસને ફાયદો થાય એવું નહીં, એ તમને પોતાને ફાયદો છે, તમારે પરિવારને ફાયદો છે। કેટલા કેસો મેં જોયા છે કે ખાલી હેલ્મેટથી જે માણસની જીવ બચી ગયો અને અત્યારે પણ આપણને ધન્યવાદ આપે છે કે સાહેબ આપે એક વખત ફાઇન કર્યા, અમે હેલ્મેટ ખરીદ્યા એટલે આપણા જીવ બચી ગયા। એટલે હું તમામને અપીલ કરું છું કે જે ટ્રાફિકના નિયમો છે એ લોકોએ પાલન કરે। હેલ્મેટ મેં આપણે આ વર્ષે 3.39 લાખના 7 મહિનામાં ફાઇન કર્યા છે। સીટ બેલ્ટના ફાઇન પણ 2.26 લાખના છે। સિગ્નલ વાયોલેશનના 55 લાખ છે। પાર્કિંગ વાયોલેશન છે, બધી જુદા જુદા ઓવર સ્પીડિંગના 10 કરોડથી ઉપર આપણે ફાઇનો કર્યા છે ઓવર સ્પીડિંગમાં। કુલ જે ચાલાન છે આપણે સ્પોટ ફાઇન અને ટોટલ ફાઇન જે છે આ વર્ષે 38.74 લાખ 7 મહિનામાં કર્યા છે। અમદાવાદ શહેરમાં 234 ડેથ રોડ એક્સિડન્ટની થઈ છે, જે ગયા 7 મહિનામાં આ સમય દરમિયાન 7 મહિનામાં 315 હતી, એટલે કે કુલ 81 ડેથ 81 જે ડેથ છે એ આ વર્ષે 7 મહિનામાં ઓછી થઈ છે, એટલે કે 25%નો જંગી ઘટાડો આ ગઈ શકાય। પોલીસનો દાવો છે કે અકસ્માતોની સંખ્યા અમદાવાદમાં ઘટી છે અને બીજી બાજુ અકસ્માતની રોજે રોજની વણઝાર આપણે જોઈએ છે। હવે વાત કરવી છે અમદાવાદના એક બનનારા બ્રિજને લઈને। એ અમદાવાદનો પાંજરાપોળ બ્રિજ છે જે બનવા માટેની તૈયારીઓ કોર્પોરેશન કરે છે। હાઈકોર્ટમાં સુનાવણી થઈ। બ્રિજ બનાવવાના નિર્ણય મુદ્દે રોક લગાવવામાં હાઈકોર્ટમાં માંગ થઈ હતી। ગુજરાત હાઈકોર્ટમાં અરજદારનું નિવેદન હતું કે શહેરમાં થતા અકસ્માત અને વૃક્ષનું નિકંદન એ યોગ્ય બાબત નથી। વૃક્ષના નિકંદન પર ચિંતા વ્યક્ત કરતી હાઈકોર્ટ ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે બ્રિજ જરૂરી છે તેવું સરકારનું કહેવું છે। સ્પીડમાં લોકો સિગ્નલ તોડીને નીકળે છે તેવી પણ વાત સરકારી વકીલે કોર્ટમાં રાખી છે। સર્વિસ રોડ પર પણ લોકો બેફામ ડ્રાઇવિંગ કરે છે એવી વાત પણ અરજદારના વકીલે હાઈકોર્ટમાં રજૂઆત કરતા કહી છે। અને ગાંધીનગરમાં આંદોલનોની ભરમાર ચાલી રહી છે, કારણ કે સતત ત્રીજા દિવસે વન રક્ષક આંદોલન યથાવત છે। ગાંધીનગર પથિક આશ્રમ પાસે ઉમેદવારોએ આંદોલન કર્યું છે, રોડ પર બેસીને વિરોધ નોંધાવ્યો છે। ભરતી બોર્ડના અધ્યક્ષ કમલ દયાની વિરુદ્ધ આ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। છેલ્લા 3 દિવસથી લગાતાર આંદોલન ચાલી રહ્યું છે। તો વનરક્ષકની સાથે સાથે ટાટ પાસ ઉમેદવારો પણ રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા। માધ્યમિક શિક્ષણમાં ભરતીની સંખ્યા વધારવા માટેની રજૂઆત કરવામાં આવી। 15,000 જગ્યાઓ પર ભરતી કરવા ઉમેદવારોએ રજૂઆત કરી છે। સરકારે 7,500 જગ્યા પર ભરતી કરવાની જાહેરાત કરી છે અને આટલી જ જગ્યાઓ હજુ પણ ખાલી છે। નિવૃત્ત થતા શિક્ષકોની સંખ્યાને પણ ધ્યાનમાં લેવામાં આવે તેવા પ્રકારની એમની રજૂઆત હતી। સરકારશ્રી દ્વારા હમણાં તાજેતરમાં જે 24,700ની જગ્યા જાહેર કરવામાં આવી છે એ જગ્યાઓની અંદર ધોરણ 9થી 12માં 7,500ની સરકારશ્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાત હાલ શાળાઓની અંદર ખાલી મહેકમ અને વિષયોની ગણતરીએ જો આપણે કેલ્ક્યુલેટ કરીએ તો ખૂબ જ ઓછી ભરતી છે। લગભગ 15,000નું મહેકમ ખાલી હોવા છતાં પણ સરકારશ્રીએ 7,500ની જે જાહેરાત કરી છે
એ જાહેરાતથી અમે થોડા અમને સંતોષ નથી. તો આજે અમે કોઈપણ પ્રકારનું આંદોલન કે પોલીસ મિત્રોને હેરાન કરવા માટે આવેલા નથી. અમારો ઉદ્દેશ્ય એક જ છે કે હકીકત જે વાસ્તવિકતા છે ઝીરો ગ્રાઉન્ડ ઉપર સરકાર આવીને જુએ કે શાળાઓમાં ખરેખર કેટલા શિક્ષકોની ખાલી જગ્યાઓ છે અને એ જગ્યાઓને સારી રીતે અભ્યાસ કર્યા પછી તજજ્ઞો સાથે પરામર્શન કરી અને પછી જગ્યાઓ કેટલી ભરવી એનો નિર્ણય કરે. સ્કૂલોની બહાર લખેલું હોય છે કે ભારતનું ભાવિ અહીંના વર્ગખંડોમાં ઘડાય છે, પરંતુ લીમખેડાની પ્રાથમિક શાળા એવી જોખમી છે કે જ્યાં માથે મોત તોળાઈ રહ્યું છે. શાળાનો સ્લેબ તૂટ્યો છે. ચાલુ અભ્યાસ દરમિયાન આ સ્લેબ તૂટીને નીચે પડે છે. વિચારો કે અહીંયા કોઈ નીચે બાળક હોત તો એની શું પરિસ્થિતિ થાત. બાળકો વર્ગની બહાર હોવાથી એક મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ જો અહીંયા બાળકો બેઠા હોત અને એના ઉપર આ સ્લેબ પડ્યો હોત તો શું થતું. મધ્યાહન ભોજનના ઓરડાની હાલત આ ખરાબ છે. ઓરડામાં પ્લાસ્ટિક બાંધીને કામ ચલાવાય છે. આ પ્રકારની દયનીય સ્થિતિમાં ગુજરાતનું શિક્ષણ છે અને નીતિ આયોગના રિપોર્ટ મુજબ 3જાથી લઈને 17મા ક્રમે ગુજરાત શિક્ષણની બાબતમાં પહોંચી ચૂક્યું છે. અને મોડાસામાં જે કથિત સિંચાઈ કચેરીનો મામલો સામે આવ્યો હતો એ મુદ્દે અહેવાલ હવે સોંપવામાં આવ્યો છે. 5 સભ્યોની તપાસ સમિતિએ ડીડીઓને અહેવાલ સોંપ્યો છે. ડીડીઓએ તપાસનો અહેવાલ સરકારને સોંપ્યો છે. ધારાસભ્ય ધવલસિંહે નકલી કચેરીનો પર્દાફાશ કર્યો હતો. રહેણાંક સોસાયટીના બંગલોમાંથી આ કચેરી ઝડપાઈ હતી. નકલી સિંચાઈ કચેરી મુદ્દે અપક્ષના ધારાસભ્યની પ્રતિક્રિયા પણ સામે આવી છે. સરકારી તંત્ર અને તપાસ સમિતિ પર વિશ્વાસ છે, કારણ કે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અત્યારે ભારતીય જનતા પાર્ટીની સાથે છે. ટૂંક સમયમાં જ સત્ય બહાર આવશે તેવું પણ ધવલસિંહે કહ્યું છે. અરવલ્લી ખાતે જે કથિત નકલી કચેરી વિશે બનાવ બન્યો હતો એની તપાસ જિલ્લા વિકાસ અધિકારી શ્રી તરફથી તપાસ સમિતિને સોંપવામાં આવી હતી ડીપીઓ શ્રીના અધ્યક્ષસ્થાને. અને આ તપાસ સમિતિની રિપોર્ટ અમને મળેલ છે. જે રિપોર્ટ અમે સરકારશ્રીમાં જમા કરાવેલ છે અને અત્રેથી બહુ સારી રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ છે. નકલી કચેરી એટલે સિંચાઈ વિભાગની જે કચેરી હતી એની જે મેં તપાસ કરતાં મને ખોટી જણાઈ હતી ને એની તપાસની કામગીરી કેટલાય સમયથી ચાલી રહી હતી. એની અંદર તપાસનો રિપોર્ટ ડીડીઓશ્રીને સોંપાઈ ગયો છે. ડીડીઓશ્રી ઉપર અધિકારીઓને મોકલી આપવાના છે. એટલે મને વિશ્વાસ છે કે સરકારની જે પણ કમિટી બનાવવામાં આવી હતી તપાસ કમિટીએ નિષ્પક્ષતાથી તપાસ કરી હશે. ચોક્કસથી એની અંદર જે પણ કસૂરવાર હશે તેને કાયદેસરની એના પર કાર્યવાહી પણ કરવામાં આવશે એવું મને વિશ્વાસ છે. આખી કચેરી નકલી ચાલતી હોય તો ખાતર તો શું મોટી વાત છે. અને એટલા જ માટે ગોધરામાં એક ખાતરની મામૂલી ઘટના સામે આવી છે, કારણ કે ગુજરાતમાં નકલી કચેરીઓની ભરમાર હોય ત્યાં ખાતર નાની વાત લાગે છે, કારણ કે ખેડૂતો એમાં કોઈ ધ્યાને નથી લેવાતા. ખાતર પધરાવી દેવામાં આવ્યું છે ગોધરાના ખેડૂતોને નકલી. ગોધરા એપીએમસીમાં ખાતરની દુકાનને સીલ કરી અહીંયાથી ખરીદી કરી હતી. દુકાનદારે ખેડૂતને કાચું બિલ પણ આપ્યું હતું. ખાતરની થેલીનો કલર જુદો છે, લખાણ પણ અલગ છે. અન્ય ખાતર સાથે સરખામણી કરતા એની ઓળખ થઈ અને આખું ખાતર નકલી હોવાની વાત સામે આવી છે. પછી બીજી થેલી લઈ આવ્યો, એમાં થોડો કલરમાં ડાઉટ લાગ્યો કે ભાઈ આ કલરમાં થોડો ડાઉટ છે. પણ જો આ જે કાપડ થેલી લઈ ગયો ખેડૂત એ જાન્યુઆરીનું પેકિંગ હતો અને બીજી થેલી જુલાઈનું પેકિંગ હતું, એટલે કલર થોડો ડિફરન્ટ થયો હતો. અને સબસિડીમાં જે 1300 રૂપિયા છે બરાબર એની અંદર અમને કાચા બિલ આપવામાં આવ્યા, પાકું બિલ આપ્યું નહીં. એટલે રિક્ષા અમે ઘરે મોકલી. ફરી મને એમ કે મારી રિક્ષામાં જોયું તો મને જે ફોર્સની જગ્યા પર નર્મદા એનપીકે લખેલું હતું. એટલે મને ડાઉટ લાગ્યો કે ખાતર ડુપ્લિકેટ છે અને જે આપણને ખેતીમાં ઉપયોગ લાગે એવું નથી. એટલે ફરી મેં પાછા એમને રિટર્ન મોકલ્યા. અને એ મોકલ્યા પછી અહીંયા આવીને તપાસ કરી કે ભાઈ આમાં શું છે. તો વેપારીનું એવું કેવું છે કે ભાઈ એ ફોર્સ કંપનીએ જે ફોર્સ બંધ કર્યું છે. અને ખેડૂતો સાથે ખેલ કરનારા સક્રિય થઈ ગયા છે અને બીજી બાજુ ગુજરાતના યુવા ધન સાથે કરનારાઓ પણ સક્રિય છે. અને એટલા જ માટે ગુજરાત એટીએસે ભરૂચ અને મહારાષ્ટ્રમાં દરોડા પાડ્યા છે. ડ્રગ્સને લઈને દહેજમાં આવેલી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા છે. મોટી માત્રામાં ડ્રગ્સ અને ડ્રામાડોલ મેડિસિન પણ મળી આવ્યું છે અને એની સાથે સાથે એટીએસે કરોડોનું એમડી ડ્રગ્સ પણ જપ્ત કર્યું છે. મોટી માત્રામાં આ જથ્થો મળી આવ્યો છે ટેબ્લેટનો. એટીએસે આરોપીઓને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત એટીએસે મુંબઈના ભિવંડીમાં પણ દરોડા પાડ્યા છે અને ભિવંડીમાંથી 800 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે અમે રેડ કરી
તો અમને જાણવા મળેલ કે જે પંકજ રાજપૂત છે એ ત્યાં જે ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે જે ટ્રામાડોલનો એપીઆઈ હોય છે એની લાસ્ટ સ્ટેજનો લિક્વિડ જે છે લિક્વિડ ફોર્મમાં ટ્રામાડોલ કહી શકાય એનો પ્રોડક્શન કરી શક્યો હતો અને એની આશરે 1410 લીટર જે જથ્થો છે ત્યાંથી અમે સીઝ કર્યો હતો. એ 1410 લીટર જે જથ્થો છે એનાથી લગભગ 400 kg પ્લસ ટ્રામાડોલ પાવડર પ્યોર ફોર્મમાં બની જાય છે અને એની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત અંદાજિત 31 કરોડ હોય છે. જે પંકજ છે અને નિખિલ કપૂરિયા છે આને અરેસ્ટ કરી ચૂક્યા છીએ. બીજા બધા પણ જે લાઇનમાં આરોપીઓ છે એ પણ અમારી નજરમાં છે અને એની પૂછપરછ પ્રારંભિક રીતે ચાલી રહી છે. ડિટેન અમે એને કરી લીધા છે અને વિથ ડ્યુ પ્રોસેસ અમે આના પણ અરેસ્ટ કરીશું. અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ જે જમાવટ કરીને ત્યારબાદ હવે ખેડૂતોને જે નુકસાન થયું છે નુકસાનના વળતર માટે માંગ થઈ રહી છે. અતિવૃષ્ટિથી પ્રભાવિત 4 જિલ્લાઓ એવા છે કે જ્યાં સૌથી વધારે ખેતીને નુકસાન થયું છે. તાત્કાલિક સર્વે કરાવીને વળતર ચૂકવવા માટે કિસાન કોંગ્રેસે માંગણી કરી છે. સરકાર પાસેથી માંગણી કરી છે એમણે કે દ્વારકા પોરબંદરમાં પાકને નુકસાન થયું છે, જમીનનું ધોવાણ થયું છે. જૂનાગઢના અને ખાસ કરીને રાજકોટના ઉપલેટા ધોરાજીમાં પણ પાકને ભારે નુકસાન થયું છે. 20 દિવસથી ખેતરોમાં પાણી ભરાયેલા છે. 24 જુલાઈથી વરસાદે વિરામ લીધા બાદ એને આજે 15 દિવસ થયા છે. તેમ છતાંય રાજ્ય સરકારે આજે આ પાક નુકસાની અને જમીન ધોવાણનું જે સર્વે કરવાનું હોય એમાંથી પાક નુકસાનીનું સર્વે 25% પણ પૂર્ણ થયું નથી. જમીન ધોવાણનું સર્વે 0% થયું છે. ત્યાં પૂરના હિસાબે હજારો વીઘા જમીન અને હજારો ઘર અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોઈ પણ સરકાર તરફથી સહાય આપવામાં આવતી નથી અને આ વર્ષોથી એકને એક પ્રશ્ન દર વર્ષે ચોમાસાની અંદર અમારા ગામ સંપર્ક વિહોણા થઈ અને છેલ્લે અનજળનો ત્યાગ કરવાની ધમકી આપી ત્યારે ખબર ગુજરાતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. મને રજા આપશો. નમસ્કાર.